જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે દરેક સમાજને એવું હોય છે કે અમારા સમાજનો જે ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો છે તે જીતે અને તે ધારાસભ્ય કે પછી સાંસદ બને, અને એમનાથી વધારે એમને એવું હોય છે કે અમારો જે આ વ્યક્તિ ઉમેદવાર છે જીત્યો છે એમને કોઈક સારું પદ મળે, જેથી કરી આવનારા સમયમાં જ્યારે પણ અમારા સમાજને કંઈક જરૂર પડશે, અમારા સમાજને કોઈ પણ મદદની જરૂર પડશે તો અમારો જે આ નેતા બન્યો હશે એમને કામ આવશે. પણ અત્યારે એવું નથી. લોકો છે એમને મત આપી દે છે, જે કોઈ પણ સમાજનો ઉમેદવાર હોય છે એ નેતા બની જાય છે અને પછી પોતાના સમાજને ભૂલી જાય છે. આવું અત્યારે આપણે સૌથી પહેલા તો અમરેલીમાં જોઈ રહ્યા છીએ, કારણ કે પાટીદાર સમાજ ન્યાય માટે અત્યારે લડી રહ્યો છે, તેમ છતાં જે તમામ નેતાઓ છે ચૂપ છે. તો બીજી તરફ આપણે જ્યારે રાજકોટની વાત કરતા હોઈએ તો રાજકોટના જસદણના વિંછિયામાં જે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ એટલે કોળી સમાજ અત્યારે બરાબરનો રોષે ભરાયો છે અને કુંવરજી બાવળિયાની રાહ જોઈ રહ્યો છે કે ક્યારે તેઓ ન્યાય અપાવવા માટે મેદાનમાં આવે છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આજે બે ઘટનાની એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે સૌથી પહેલા તો જ્યારે અમરેલીમાં બધી ઘટના બની ત્યારે જે પાયલ ગોટી છે અને એમની સાથે પાટીદાર સમાજ છે તે ન્યાય માટે હજુ પણ પાટીદારના તમામ ભાજપના નેતાઓ પાસે આશા રાખીને બેઠો છે કે તમને જીતાડ્યા, તમને ટિકિટ આપી ત્યારે અમે લોકોએ તમારા ઉપર ભરોસો મૂક્યો હતો કે તમે જીતશો, તમે કોઈ પદ ઉપર બેસશો તો અમને ક્યાંક ફાયદો થશે, કે આવનારા સમયમાં જ્યારે અમને જરૂર હશે ત્યારે તમે અમારી પડખે ઊભા રહેશો. અને એવું જ કંઈક કુંવરજી બાવળિયા વખતે પણ થયું હશે કે જ્યારે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા ત્યારે એમના લોકોએ એમના ઉપર વિશ્વાસ મૂક્યો હતો, કોળી સમાજે એમના ઉપર વિશ્વાસ મૂકી અને એમને ફરી એક વખત ભાજપમાં અપનાવ્યા હતા કે તમે ભલે પાર્ટી બદલી છે પરંતુ અમે તમારી સાથે છીએ, જ્યારે તમને જરૂર પડશે ત્યારે અમે તમારી સાથે ઊભા છીએ. પણ શું કુંવરજી બાવળિયા તમામ લોકોની સાથે છે? સવાલ એટલા માટે થાય છે કારણ કે જે રીતે વિંછિયાની અંદર જે ઘનશ્યામ રાજપરા છે તેમની હત્યા કરવામાં આવી, ગેરકાયદે દબાણ થયેલા હતા, તેમનો વિરોધ કર્યો, ફરિયાદ કરી એટલે તેમની હત્યા કરી દેવામાં આવી. આમની સાથે જ લગભગ 70 થી 80 લોકો અત્યારે જેલમાં બંધ છે. તેમને લઈને લોકો તો લડી રહ્યા છે, કોળી સમાજ પણ લડી રહ્યો છે. પણ શું કુંવરજી બાવળિયા એક વખત આમને સ્ટેન્ડ આપવા માટે આગળ આવ્યા છે, એમના માટે બોલ્યા છે? કારણ કે જ્યારે આ બધી વાતચીત થતી હોય છે, લોકો લગભગ જ્યારે પોતાનો ઉમેદવાર હોય છે, નેતા બને છે, સાંસદ બને, ધારાસભ્ય બને એટલે લોકોની ફરજ આવે કે જ્યારે એમને જરૂર છે, જે સમાજને જરૂર છે એટલે એમને ફોન કરે. એટલે આવું જ કંઈક જે વિંછિયાની અંદર જે ઘનશ્યામ રાજપરા છે તેમની સાથે થયું, કોળી સમાજની સાથે અન્યાય થઈ રહ્યો છે, તેમને લઈને એક બગદાણાના એક ભાઈ છે બચુભાઈ ભાલિયા, એમણે કુંવરજી બાવળિયાને ફોન કર્યો અને પૂછ્યું કે તમે ક્યાં છો, ક્યારે તમે ન્યાય અપાવવા માટે મેદાનમાં આવશો? તો સાહેબ તો ફૂલ જોશમાં છે અને કહી રહ્યા છે કે કેટલા લોકોને તમે બહાર કાઢી દીધા છે. સાહેબ, બહાર કાઢવાની વાત નથી અહીંયા. એ જેલમાંથી તમે એને જ્યારે એમની ઉપર કંઈ એવો ગુનો છે જ નહીં તો જેલમાં મોકલવાની જ્યારે આ બધી આખી ઘટના બની છે ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમારે કહેવું જોઈએ ને કે ના ભાઈ અમારા સમાજના છે, એમણે કોઈ ગુનો નથી કર્યો, તો પછી જેલમાં કેમ લઈ જવાના? જ્યારે બોલવાનું આવે છે ત્યારે નથી બોલતા અને પછી જ્યારે તમને કોઈ પણ સવાલ પૂછે છે તો તમે અકળાઈ જાઓ છો, તમને જવાબ આપવામાં વાંધો પડે છે. એટલે સૌથી પહેલા તો જે આ બચુભાઈ અને જે કુંવરજી બાવળિયા વચ્ચે વાતચીત થઈ છે તે સાંભળીએ. પુરજીભાઈ, જય માતાજી. બસુભાઈ ભાલિયા બોલો. જય માતાજી. હવે આપણા સમાજના કંઈક 85 એફર છે સાહેબ, એનું હું હવે લાઈન ક્યાંથી બોલો? હું બસુભાઈ ભાલિયા બોલું, બગદાણા. હા, હું એની ઉપાધિમાં જ છું. તમે બગદાણા વાળા મારી ચિંતા કરવા માંડી છે. પણ એમ નથી, પણ કેવા સાંભળો તો ખરા, તમારે સિંહોર ને બગદાણા ને પાલીતાણા વાળા તમારે ભલામણ ને તમારું ખેતર ભેળા જાય ત્યારે કોઈ લૂંભોય બહાર નીકળતો નથી. પણ અમારે તમારી માથે જ હોય ને બધું. ના ના, મારી માથે હોય તો સિંહોર વાળાના આ ડોહા કોઈ કે બે વિડીયો નાખ્યા મારી વિરુદ્ધમાં થી પાલીતાણા ને સિંહોર વાળાએ. તમારે ને જે ભાવનગર ની અંદર હળગી જાય ત્યારે કોઈ ડોહો બહાર નીકળતો નથી. કોકના બાપના હરાજ નાખવા નીકળ્યા તમારે ભાવનગર વાળા. વાત તમારી હા, હું બેઠો જ છું. સાંભળો, હવે આપણે કોકના ઘરમાંથી કાગળ પાણા ફેંકવા જાય તો ડોહા મારે જ ખરા જ છે ને. સામેથી હું કામ ખાવાનું હોય, કોકને ઉશ્કેરે એટલે હાલી નીકળીએ. હા, એ તો મેં ભાળ્યું છે વિડીયો જોયા ને એટલે આપણને સામેથી ઉશ્કેરે અને પછી આપણે પાણા ઘા કરવા જાય તો એની જવાબદારી તો ખરી ને. હા, થોડા 2.5 હતા, 2.5 85 જ રાખ્યા. હા, પણ તો અત્યારે શું છે, અત્યારે તો આપણો સમાજ છે કોને ફોન કરે? હા, વાત સાચી છે, પણ તમે ઉપાધિ વિડીયો નાખે છે ને કયો કે કોઈ અમારો ધારાસભ્ય બંગડીયું, અમને બંગડીયું પહેરી લીધી છે એટલે અમારે ક્યાં શું બીજું કરવાનું છે? એ વાત મેં વિડીયો બધા જોયા, પણ મેં કીધું હું તમારી ભેગો ખબર 25 વર્ષ રહ્યો. હા, વાત સાચી છે, પણ ભાવનગર વાળાએ કોઈ એને કીધું કે તમારો ડોહો ને બેઠો છે ને એટલે આ બીજું જોઈ રહે, નહીં તો ત્યાં કોઈ હું ડુંબોએ પૂછવા વાળો નથી ગાંધીનગરમાં. અને તમારી હારે હું જેટલી મીટિંગ કરીને આપણે કોંગ્રેસમાં એટલી ઘડી હું તમારી હારે રહ્યો.
સારું હતું, અઢીઓ હતા એમાંથી 85 રહ્યા, બાકીના બધા જ કાઢી દીધા છે. એટલે થોડુંક મેં કીધું મેં તો મારા પણ સંબંધ લેવલે મેં ફોન કર્યો હતો. ના, બરાબર છે, પણ હું આજે અહીંયા જ છું. તમે પણ સાંભળ્યું જે રીતે કુંવરજી બાવળિયાએ રૂઆબ બતાવ્યો છે આ ભાઈને કે ના હું તો આમ કરી લઈશ, મારાથી થઈ ગયું છે, હું બધું જ જોઈ લઈશ. પણ સાહેબ, જ્યારે તમારે મદદ કરવાની હોય છે, ન્યાય અપાવવાનો હોય છે, ત્યારે અપાવો. જ્યારે આ બધું બની જાય છે પછી તો બધા જ લોકો હાથ પકડવા આવે છે, બધા જ લોકો ન્યાય અપાવવા માટે પણ આવે છે. જ્યારે આ બધું ન બને તે માટે તમને મંત્રી બનાવ્યા છે, તમને કેબિનેટ કક્ષાનો હોદ્દો જે આપ્યો છે એમાં તમારા જ લોકોનો ફાળો છે. એટલે તમે હવે જ્યારે કોઈ આવી ઘટના બને તો સૌથી પહેલા તમે લોકોની સાથે જજો, એમની પાસે જજો અને પૂછજો કે એમને શું જોઈએ છે, એ શું ઘટના બની છે. સીધું જ જ્યારે તમારી પોલીસ છે કંઈક એક્શન લઈ લે અને કોઈ બીજા વ્યક્તિ આવી એમના ઉપર હુમલો કરી દે ત્યારે એમના પછી તમે ન જતા, પણ જ્યારે તમારે જવાનું છે ત્યારે જજો. કારણ કે આ ઓડિયોમાં અમને પણ સાંભળ્યું છે, લોકોએ પણ સાંભળ્યું છે કે તમે કેવો રૂઆબ બતાવ્યો છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.